વહુ, આ તું શું કરી રહી છે? તને બહાર જઈને કામ કરવાનું કોણે કહ્યું? માન્યું કે તે પાર્લરનું કામ શીખ્યું છે, પણ એનો અર્થ એ નથી કે તે કોઈ મોટું તીર મારી લીધું છે અને તું ઘરની બહાર નીકળીને લાખો રૂપિયા કમાઈ લઈશ. મારો દીકરો કમાય છે ને? ભલે થોડી તકલીફ છે, પણ ઓછામાં જીવતા શીખી લો. આવી રીતે પગભર થઈને મારા દીકરાને નીચો દેખાડવાની જરૂર નથી. લોકો તો એવું જ વિચારશે ને કે મારો દીકરો પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી નથી કરી શકતો એટલે વહુએ ઘરની બહાર નીકળીને કામ કરવું પડે છે. આવી રીતે ઘરે ઘરે જઈને લોકોનો મેકઅપ કરીશ તો આપણી શું ઇજ્જત રહેશે? અશ્વિનીજીએ પોતાની વહુ પૂજાને ખીજાતા કહ્યું. ત્યારે પૂજાએ ધીરેથી કહ્યું, માજી, મહોલ્લામાં લગ્ન છે અને મને ત્યાં મેકઅપ કરવા માટે બોલાવવામાં આવી છે, તો મારે એમના ઘરે જવું જ પડે ને? હવે આટલા બધા લોકો અહીં આવીને લાઈન લગાવીને તો બેસશે નહીં. અને આમ પણ હું ફ્રી સમયમાં જ્યારે પાર્લરનું કામ કરું છું ત્યારે મહોલ્લાના કેટલાય લોકો ઘરે આવે જ છે. બધા જાણે છે કે હું આ કામ કરું છું, તો હું એમના ઘરે જઈશ એમાં શું વાંધો છે? આજે મેં કામ પૂરું કર્યું તો મને 300 રૂપિયા મળશે. 300 રૂપિયા ઓછા નથી હોતા, તેમની આખા મહિનાની કમાણી 300 રૂપિયા થાય છે. સાસુ બોલ્યા, વહુ, તો અમરને પણ ઘણું ખરાબ લાગશે. પૂજા બોલી, અમર એવા નથી. તે મારા કામને સમજે છે અને મારી મહેનતનું સન્માન કરે છે. તે મારા વિશે આવું બિલકુલ નહીં વિચારે. અશ્વિનીજી ગુસ્સામાં કહેવા લાગ્યા, પહેલાં તું ક્યારેક 1200 રૂપિયા કમાતી હતી ત્યારે તેણે તને કંઈ નહોતું કહ્યું. પણ જો તું આ રીતે ઘરની બહાર નીકળીને કામ કરીશ અને આટલા રૂપિયા લઈને આવીશ તો તેને ચોક્કસ ખરાબ લાગશે. પૂજા તોય ના રોકાઈ અને કહેવા લાગી, મારા પતિને હું પણ સારી રીતે ઓળખું છું, તેમને ખરાબ નહીં લાગે. આટલું કહીને તે ઘરની બહાર નીકળી ગઈ. ત્યારે અશ્વિનીજીએ ગુસ્સામાં પોતાના દીકરા અમરને ફોન કર્યો અને કહેવા લાગ્યા, વહુ 4 પૈસા શું કમાવા લાગી છે, એને તો પાંખો ફૂટી છે. મારી સાથે બહુ ખરાબ રીતે વાત કરીને ગઈ છે. ઉપરથી મહોલ્લામાં જઈને લોકોના ઘરે કામ કરશે તો લોકો આપણા વિશે શું વિચારશે? અરે, તારા પિતાજી તો એવા હતા કે મને મહોલ્લામાં પગ પણ નહોતા મૂકવા દેતા, અને આ વર્ષ પહેલાં આવેલી વહુ લોકોના ઘરે ઘૂસી રહી છે. તારા પિતાજીની ઇજ્જતનું શું થશે? અમર તે સમયે એક જરૂરી મીટિંગમાં હતો. તેણે કહ્યું, માં, અત્યારે મારી મીટિંગ ચાલે છે, હું તને પછી ફોન કરું છું. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. અશ્વિનીજી ગુસ્સાથી લાલચોળ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આજે તો કંઈક કરવું જ પડશે. સાંજે જ્યારે અમર ઘરે આવ્યો ત્યારે અશ્વિનીજી ગુસ્સામાં બેઠા હતા. દીકરો આવતાની સાથે જ તે વરસી પડ્યા અને કહેવા લાગ્યા, જો, હજુ સુધી વહુ નથી આવી. અમરે સમજાવતા કહ્યું, માં, કામ વધારે હશે. તેણે મને કહ્યું હતું કે મહોલ્લામાં જે લગ્ન છે ત્યાં બધાનો મેકઅપ કરવાનો ઓર્ડર તેને જ મળ્યો છે. આ તો આપણા માટે ખુશીની વાત હોવી જોઈએ ને? અશ્વિનીજી બોલ્યા, ખુશીની વાત તો વળી કેવી? વહુ તારા કરતાં વધારે રૂપિયા કમાઈને લાવવાની છે. હવે તો તે બહુ અકડમાં રહેશે અને તને પણ પોતાના પગની જૂતી સમજશે. અમરનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. તેણે કહ્યું, તું આ શું બોલે છે માં? તેણે એવું ક્યારે કહ્યું? અશ્વિનીજી કહેવા લાગ્યા, કહેવાની જરૂર નથી દીકરા. પતિ કરતાં વધારે કમાતી સ્ત્રીઓ હંમેશા પતિને પોતાનાથી નીચો જ સમજે છે. આજે તે એના તેવર જોયા હોત તો તને સમજાયું હોત. તું એને સાફ સાફ કહી દે કે કાં તો આ ઘરમાં રહે અથવા પોતાનું કામ કરે. જો એણે કામ જ કરવું હોય તો હું એને આ ઘરમાં ઘૂસવા નહીં દઉં. અમર ઘણો પરેશાન થઈ ગયો અને વિચારવા લાગ્યો કે પૂજાએ મમ્મીને એવું તે શું કહ્યું હશે કે મમ્મી આટલી ભડકી રહી છે? અમરે કહ્યું, માં, એને આવવા દો, હું એની સાથે વાત કરું છું. આ સાંભળીને અશ્વિનીજી ખુશ થઈ ગયા કે દીકરાએ એમની વાત માની લીધી અને હવે વહુનો વારો કાઢવામાં આવશે. તે ખુશી ખુશી રસોડામાં જઈને ચા બનાવવા લાગ્યા. અમરે કહ્યું, માં, ચા રહેવા દે ને. મહોલ્લામાં લગ્ન છે, ત્યાં તો જવાનું જ છે. અશ્વિનીજી હસ્યા, ચા તો પી લે દીકરા, થાકી ગયો હશે. આજે તો તે ખુશી ખુશી ચા બનાવી રહ્યા હતા. ચા પીધા પછી તે પોતાના રૂમમાં તૈયાર થવા ચાલ્યા ગયા કારણ કે તેમને પણ લગ્નમાં જવાનું હતું. અમર પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયો. થોડીવાર પછી પૂજા મેકઅપનું કામ પૂરું કરીને ઘરે તૈયાર થવા માટે આવી. ત્યારે જ અશ્વિનીજી ગુસ્સામાં રાડ પાડવા લાગ્યા, ઊભી રહે વહુ. ઘરની અંદર પગ મૂકવાની જરૂર નથી. આજે તો ફેંસલો.
થવો જ જોઈએ કે તારે આ ઘરમાં રહેવું છે કે નહીં. પૂજા હેરાન થઈ ગઈ અને કહેવા લાગી, પ્લીઝ માજી, આડોશ પાડોશના લોકો સાંભળશે તો શું કહેશે? અશ્વિનીજી ગુસ્સામાં કહેવા લાગ્યા, અને જ્યારે મેં કહ્યું હતું કે તું લોકોના ઘરે જઈને કામ કરીશ તો લોકો શું કહેશે? ત્યારે તો તું મારું અપમાન કરીને ઘરની બહાર નીકળી ગઈ હતી. હવે તને લોકોની બહુ ચિંતા થાય છે. હવે હું કહી દઉં છું કે જો તે તારું કામ ના છોડ્યું તો હું તને આ ઘરમાં રહેવા નહીં દઉં. પૂજા સ્તબ્ધ થઈને દરવાજે ઊભી હતી. આડોશ પાડોશના લોકો પણ બહાર નીકળીને જોવા લાગ્યા હતા. ત્યારે જ અમર પણ તૈયાર થઈને બહાર આવ્યો અને તેની માતાને કહ્યું, માં, એને ઘરની અંદર તો આવવા દો. અશ્વિનીજી કહેવા લાગ્યા, ના દીકરા, આની અકડ તો ઠેકાણે લાવવી જ પડશે. થોડા રૂપિયા કમાવા લાગી છે એટલે સાસુ સામે જીભ લડાવે છે. એણે તો નિર્ણય કરવો જ પડશે કે આ ઘરમાં રહેવું છે કે બીજે ક્યાં. અમર પૂજા પાસે આવ્યો અને કહેવા લાગ્યો, તું અંદર ચાલ. આટલું કહીને તે તેને ઘરની અંદર લઈ જવા લાગ્યો. ત્યારે અશ્વિનીજી ગુસ્સાથી ભડકતા બોલ્યા, બસ તારા લીધે જ આ માથા પર ચડીને નાચે છે. શરૂઆતમાં જ તે આ કામ કરવા ના દીધું હોત તો આજે એની જીભ આમ ના ખુલતી. અમર બોલ્યો, બસ કરો માં, મેં કહ્યું હતું ને કે હું એની સાથે વાત કરીશ. પછી તે પૂજાને ઘરની અંદર લઈ આવ્યો. અમરે પૂજાને કહ્યું, તે મમ્મીને શું કહી દીધું છે? તે બહુ પરેશાન લાગે છે. મને તારા કામ કરવાથી કોઈ વાંધો નથી, પણ પ્લીઝ મમ્મીને ઉલટા સીધા જવાબ ના આપ્યા કર. પૂજા ગળગળા અવાજે બોલી, આખરે મેં માજીને શું કહ્યું? હું તો ચૂપચાપ મારું કામ કરવા જઈ રહી હતી. ત્યારે તેમણે કહ્યું કે નારી ત્યાં સુધી જ પ્યારી હોય છે જ્યાં સુધી તે બિચારી હોય છે. જો તું વધારે કમાઈશ તો તારો પતિ તને પ્રેમ નહીં કરે. પૂજાએ ભારે હૈયે કહ્યું, અમર, જો ક્યારેક લગ્ન પ્રસંગે મને વધારે કામ મળી ગયું અને થોડી વધારે કમાણી થઈ ગઈ, તો શું તમે મને પ્રેમ કરવાનું છોડી દેશો? અમરના શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. તે પોતાની માતા તરફ ગુસ્સામાં જોતા બોલ્યો, માં, આટલી નાની વાતનું તે વતેસર કરી નાખ્યું? આખરે મારી પત્નીએ તારું શું અપમાન કર્યું છે? તું એને આ રીતે કેમ ડરાવી રહી હતી કે જો તેને મારા કરતાં વધારે રૂપિયા મળશે તો મને ખરાબ લાગશે? તેણે પણ મહેનત કરીને પાર્લરનું કામ શીખ્યું છે અને ત્યાં કલાકો મહેનત કરીને પોતાનું કામ કરી રહી છે. બદલામાં તેને સારા એવા રૂપિયા મળી રહ્યા છે તો એ સારી વાત છે ને. હું મારી મહેનતનું કમાઉં છું અને તે તેની મહેનતનું કમાય છે. તેની કમાણીથી મને શું વાંધો હોઈ શકે? રૂપિયા તો આખરે ઘરમાં જ આવશે અને આપણા ભવિષ્ય માટે થોડી બચત થશે. આગળ કહ્યું, અને માં, જ્યારથી તે કામ કરવા લાગી છે ત્યારથી ઘરમાં ફળ અને ડ્રાયફ્રૂટ્સ પણ આવવા લાગ્યા છે. શું તું ફળ અને ડ્રાયફ્રૂટ્સ નથી ખાતી? મારો પગાર થોડો ઓછો છે એટલે હું વધારે ખર્ચ નથી કરી શકતો, માત્ર જરૂરી ખર્ચાઓ જ પૂરા થાય છે. જો તે કામ કરીને તને સારી રીતે ખવડાવી રહી છે, તો એમાં સમસ્યા શું છે? શું તને યાદ નથી, ગયા મહિને જ્યારે તારી તબિયત બગડી હતી અને તને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી, ત્યારે તે તને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હોસ્પિટલનું કેટલું બિલ આવ્યું હતું? એ બધું જ તેણે પોતાની બચતમાંથી ભર્યું હતું. મારી પાસે રૂપિયા ક્યાં હતા? આ પહેલાં જ્યારે તારી તબિયત બગડતી હતી ત્યારે તારે સરકારી હોસ્પિટલમાં જવું પડતું હતું. શું તને એ ગમતું હતું? તને બસ વહુનું કામ દેખાય છે, તેની કમાણી દેખાય છે, પણ તેના દ્વારા મળેલી સુવિધાઓ નથી દેખાતી. તને તો ગર્વ હોવો જોઈએ કે આખા મહોલ્લામાં તારી વહુ જ છે જે આ કામ જાણે છે. મહોલ્લાના લોકો મારી પત્નીની ઇજ્જત કરે છે, તેના વખાણ કરે છે. મને તેની કમાણીથી કોઈ વાંધો નથી, તો તું એને બિચારી બનીને રહેવા માટે ના કહે. જો તે બિચારી બનીને રહી જશે તો તું પણ બિચારી જ બનીને રહી જઈશ. હવે પછી તબિયત ખરાબ થાય તો એ જ સરકારી હોસ્પિટલે જજે અને ફળ ડ્રાયફ્રૂટ્સ તો ભૂલી જ જજે. આટલું કહીને તેણે પૂજાને કહ્યું, ચાલ, તું પણ તૈયાર થઈ જા, લગ્નમાં જવાનું છે ને. તે બધાનો મેકઅપ તો કરી લીધો, હવે તું પણ થોડી સારી રીતે તૈયાર થઈ જા. પૂજાની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી. તેના પતિએ સાથ આપ્યો હતો. તે ચૂપચાપ રૂમમાં જઈને તૈયાર થવા લાગી. તેની સાસુની બોલતી પણ બંધ થઈ ગઈ હતી, કારણ કે અમરે તેમની વાતોનો યોગ્ય જવાબ આપી દીધો હતો. હવે તે કંઈ પણ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતા. મિત્રો, જો દરેક પતિ પોતાની પત્નીનો આ રીતે સાથ આપે તો સાસરીમાં કોઈ પણ પત્ની સાથે અન્યાય નહીં થાય. તમારો શું અભિપ્રાય છે?
કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવી નવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।